મુસાફરોની સુવિધા માટે જામ ખંભાળિયા એસટી ડેપોમાં ગુજરાતમાં પ્રથમ વખત સ્માર્ટ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનો ટ્રાયલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ કે મોંઘી એઆઈ સિસ્ટમ વિના ચાલતી આ ટેકનોલોજી હવે હજારો મુસાફરોને બસ અને ડેપોની વિવિધ સુવિધાઓની માહિતી એક જ સ્ક્રીન પર આપશે. ડિવિઝન કંટ્રોલ એન્ડ કમાન્ડ શાખાના ટીટીડી પ્રતિનિધિ ઇકબાલ સોઢાના માર્ગદર્શન હેઠળ અને ખંભાળિયા એસટી બસ સ્ટેશનના એટીઆઈ દેવદાન કેશુ નરેલા દ્વારા સ્વયં આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. સંપૂર્ણપણે પાયથોન પ્રોગ્રામિંગ ભાષા આધારિત આ સિસ્ટમ ઓફલાઈન કાર્યરત છે. સિસ્ટમમાં ખંભાળિયા એસટી ડેપોની 208 બસોના સમયપત્રકનો ડેટા સંગ્રહિત છે. મુસાફર પોતાનું ગંતવ્ય પસંદ કરે એટલે સ્ક્રીન પર આગામી 3 બસોના સમય, બસ નંબર અને પ્લેટફોર્મ નંબર તાત્કાલિક દર્શાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઓછું ભણેલા મુસાફરો, વડીલો અને મહિલાઓની સુવિધા માટે આ માહિતી લાઉડસ્પીકર પર વોઇસ મેસેજ દ્વારા પણ સંભળાવવામાં આવે છે. માત્ર બસની માહિતી જ નહીં, પરંતુ શૌચાલય, પીવાનું પાણી, ફરિયાદ વિભાગ, ઓનલાઈન રિઝર્વેશન અને કેન્ટીન સહિતની સુવિધાઓ અંગેની માહિતી પણ સ્ક્રીન પરથી મેળવી શકાશે. ખંભાળિયા એસટી ડેપો પર દરરોજ આશરે 2000 મુસાફરોની અવરજવર રહે છે. ત્યારે આ સ્માર્ટ સિસ્ટમથી પૂછપરછ બારી પરની ભીડ ઘટશે અને મુસાફરોનો સમય પણ બચશે. હાલ સિસ્ટમ ટ્રાયલ પર કાર્યરત છે અને મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. ટેકનોલોજી અને સરળતાના સમન્વયથી ખંભાળિયા એસટી ડેપો દ્વારા મુસાફર સુવિધામાં એક નવી પહેલ કરવામાં આવી છે. ખંભાળિયા ડેપોના એટીઆઈ દેવદાન નરેલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા દ્વારા આજ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનું ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયાથી રોજના 2000 જેટલા મુસાફરો અવર જવર કરતા હોય અને પૂછપરછ ઉપર વધારે જે ભીડ થતી હોય એના માટે આ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ છે તે કોઈ દિવ્યાંગ મુસાફર અથવા અન્ય કોઈ પણ મુસાફર હશે એને લાંબી ભીડમાં અથવા કતારમાં ઊભું નહીં પડે, પણ આને જે જગ્યાએ જવું હશે તેમનું ગામનું નામ બોલશે તો ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ દ્વારા જે તે જગ્યાની સચોટ એને માહિતી આપશે. તેમજ મુસાફરીને લગતા અન્ય જે પણ કોઈ પ્રશ્ન હશે, દાખલા તરીકે પાસ ક્યાં થશે, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ક્યાં થશે તેની પણ માહિતી આપશે. ચા પાણી નાસ્તાની કેન્ટીનની પણ માહિતી આપશે. વોશરૂમ અથવા શૌચાલયનું પણ જે પૂછશે તો તેનું પણ સચોટ માર્ગદર્શન આપશે. પ્રથમ ગુજરાતમાં આ ખંભાળિયા ડેપો ખાતેથી ઓફલાઈન સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે. આનાથી ઘણા મુસાફરોને લાભ થશે.